નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ગુજરાતી વ્યાકરણનો ટોપિક છે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. એના વિશે વિસ્તારથી આજે આપણે શીખીશું. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. પ્રત્યયના બે પ્રકાર છે, એક છે પૂર્વ પ્રત્યય અને બીજો છે પર પ્રત્યય. તો સૌથી પહેલાં જોઈએ પૂર્વ પ્રત્યય એટલે શું. તો મૂળ શબ્દની આગળ જે પ્રત્યય લાગે તેને પૂર્વ પ્રત્યય કહેવાય છે. જે શબ્દ આપેલો હોય અને એને આગળ જે પ્રત્યય લગાડવામાં આવે તો તેને પૂર્વ પ્રત્યય કહેવાય છે. ઉદાહરણ તરીકે જોઈએ તો કે અણ સમજ. તો અણ છે પ્લસ સમજ, સમજ છે એમાં અણ પ્રત્યય લાગ્યો તો તેને પૂર્વ પ્રત્યય કહેવાય. કેમ કે પહેલાં છે અણ લાગ્યું છે અને પછી શબ્દ છે સમજ, એટલે અણસમજ શબ્દ બન્યો છે. એટલે પહેલાં લાગે છે જે શબ્દને મૂળ પ્રત્યય તો એને પૂર્વ પ્રત્યય કહેવાય. તો અણસમજમાં અણ છે એ પ્રત્યય પૂર્વ પ્રત્યય કહેવાય છે. તો પૂર્વ પ્રત્યયના કેટલાક ઉદાહરણો છે બીજા, ચાલો આપણે એ ઉદાહરણો જોઈએ. છે તો અપ ઉપરથી અપમાન, અપકૃત્ય અને અપેક્ષા. અપેક્ષા તો અપમાન ઉપરથી અપમાન બન્યો છે, કૃત્ય ઉપરથી અપકૃત્ય અને અપક્ષ એટલે તો અપક્ષ. તો એ છે અપ પ્રત્યય લાગે છે તો એ પૂર્વ પ્રત્યય છે, કેમ કે પહેલાં લાગેલો છે. એના પછીનું બીજું છે અવ. તો અવ ઉપરથી અવકૃપા, અવગણના અને અવહેલના. તો અવ ઉપરથી છે પૂર્વ પ્રત્યય લાગેલો છે. કૃપામાં અવ, ગણનામાં પણ અવ અને હેલનામાં પણ અવ છે, પૂર્વ પ્રત્યય કહેવાય છે. એના પછીનું છે કુ. તો કુ પરથી કુવિચાર, કુસંસ્કાર, કુસંગ. તો એ કુ છે એ પૂર્વ પ્રત્યય કહેવાય, કેમ કે તે શબ્દની પહેલાં લાગેલો છે. એના પછીનું છે દુષ. તો દુષ ઉપરથી દુર્ગુણ, દુર્લભ અને દુષ્કર્મ. તો ગુણ છે એમાં દુષ લાગેલો છે એટલે દુર્ગુણ બન્યો, દુર્લભ અને દુષ્કર્મ. તો એની પહેલાં પૂર્વ પ્રત્યય લાગેલો છે, તો તેથી તેમાં છે એ પૂર્વપદ કહેવાય, પૂર્વ પ્રત્યય કહેવાય છે. ને એના પછીનું છે નિશ. તો નિશ ઉપરથી નિષ્ફળ, નિર્દય અને નિરંકુશ. તો નિશ છે એ પહેલાં લાગેલો છે તો તેથી એને પૂર્વ પ્રત્યય કહેવાય છે. એના પછીનું છે અતિ. તો અતિ ઉપરથી અતિકાય, અતિ પરિચય, અતિલોભ. તો એ પહેલાં લાગેલા છે શબ્દ, તેથી તેને પૂર્વ પ્રત્યય કહેવાય છે. એના પછીનું છે અ. તો અ ઉપરથી અધર્મ, અહિંસા અને અસત્ય. તો એમાં પણ પહેલાં લાગેલો છે શબ્દ એટલે પૂર્વ પ્રત્યય છે. એના પછીનું છે બે. તો બે ઉપરથી બે જવાબદાર અને બેરોજગાર. તો એને પણ પૂર્વ પ્રત્યય કહેવાય છે, કેમ કે તે શબ્દની પહેલાં લાગેલો છે એટલે એને પૂર્વ પ્રત્યય કહેવામાં આવે છે. એના પછીનો બીજો પ્રકાર છે પર પ્રત્યય. તો કે મૂળ શબ્દને પાછળ જે પ્રત્યય લાગે તેને પર પ્રત્યય કહેવાય છે. જો મૂળ શબ્દને પહેલાં જે પ્રત્યય લાગે એને પૂર્વ પ્રત્યય કહેવાય અને મૂળ શબ્દની પાછળ જે પ્રત્યય લાગે તેને પર પ્રત્યય કહેવાય છે. સાવ સહેલામાં છેલ્લો ટોપિક છે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય છે. તો ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે કરતા. તો ક પ્લસ ર અને તા છે. તો કરતા છે એમાં તા પ્રત્યય લાગ્યો છે, તા છે એ પાછળ લાગેલો છે, તેથી તેને પર પ્રત્યય કહેવાય છે. જે શબ્દ પાછળ લાગે, શબ્દની પાછળ પ્રત્યય લાગે એને પર પ્રત્યય કહેવાય, ને પહેલાં લાગે તો એને પૂર્વ પ્રત્યય કહેવાય છે. શબ્દ પર પ્રત્યયના છે તો એ શબ્દ આપણે જોઈએ ક્યાં છે. તો અણ અથવા ન ઉપરથી કયા શબ્દ બોલે તો કે વાચન, ન, વાચ અને ન પ્લસ ન એટલે વાચન, ભજન, ભજ અને ન એટલે ભજન, મર અને ણ પ્રત્યય લાગ્યું છે એટલે મરણ, એટલે તે અંત્ય પ્રત્યય લાગે છે એટલે પર પ્રત્યય કહેવાય છે. એના પછી છે તી ઉપરથી. તો કે કૃતિ, સ્થિતિ અને ગતિ. એમાં પણ તી પ્રત્યય લાગેલો છે અને પાછળ લાગેલો છે એટલે પર પ્રત્યય કહેવાય છે. એના પછીનું છે અક એટલે પાલક, હિંસક અને ગાયક. ગાયક, પા અને ક. તો પાલક, હિંસ અને ક તો હિંસક અને ગાયક. તો એમાં પણ પર પ્રત્યય લાગેલો છે. એના પછી તા છે તો ભોગતા, કરતા. એમાં તા પ્રત્યય લાગેલો છે, એ પણ પાછળ લાગેલો છે એટલે પર પ્રત્યય કહેવાય. એના પછી એક ઉપરથી તો કે વૈજ્ઞાનિક, શારીરિક, સાર્વજનિક. તો એ બધા છે એક પ્રત્યય લાગેલો છે એમાં અને પાછળ લાગેલો છે એટલે પર પ્રત્યય કહેવાય. એના પછી ક. તો આવક, બીક અને બેઠક. તો એ પણ પર પ્રત્યય છે. તર પ્રત્યય ઉપરથી શબ્દ બને છે જીવતર, વાવેતર અને ચણતર. તો એમાં તર પ્રત્યય લાગેલો છે. એના પછીનું છે પ. તો ઓછપ અને મેળાપ. એમાં પર પ્રત્યય લાગેલો છે અને પ છે. પછીનું છે પણ. તો સગપણ, ગઢપણ અને ભણપણ. એમાં પણ પર પ્રત્યય લાગેલો છે. એના પછી આણ ઉપરથી શબ્દ બને છે પોલાણ, લખાણ. તો આણ છે એ અંતે લાગે છે એટલે પર પ્રત્યય છે. એના પછીનું છે આડ. તો હેતાળ, રસાળ અને લોહિયાળ. તો એમાં પણ આડ પ્રત્યય લાગ્યો છે.
એના પછીનું 12મું છે આઈ એટલે કમાઈ, છપાઈ અને સાદાઈ. તો અહીં છે એ પાછળ જે શબ્દને લાગે પ્રત્યય તો એને પરપ્રત્યય કહેવાય છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પરપ્રત્યય અને પૂર્વ પ્રત્યય વિશે આપણે વિસ્તારથી શીખ્યા અને સાવ સહેલામાં સહેલો ટોપિક છે પૂર્વ પ્રત્યય અને પરપ્રત્યય. જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને બીજા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. થેન્ક યુ.